नमस्कार, वंदे मातरम। बहुत बहुत स्वागत करता हूं मैं योगेश बी मिश्रा एडी न्यूज़ सर के साथ चैनल में। तो आइए शुरू करते हैं आज की कुछ प्रमुख खबरों। सूरत शहर में आने वाले समय में सभी समाज के त्यौहार शुरू होने वाले हैं और ख़ास करके अभी 17/6/2024 को होने वाले ईद उल अजहा बकरी ईद के त्यौहार को लेकर सूरत शहर में खास करके ओल्ड सिटी में कौमी एकता बनी रहे, इस संदर्भ में डीसीपी पिनाकिन परमार द्वारा साइकिल यात्रा का आयोजन किया गया, जिसमें साथ साथ लालगेट के पुलिस स्टेशन के पुलिस इंस्पेक्टर NM चौधरी और मैदापुरा पुलिस के पुलिस इंस्पेक्टर JB चौधरी का इनके स्टाफ के द्वारा भव्य स्वागत किया गया। तो ये रही अब तक की खबर। फिर मिलते हैं किसी बड़ी खबर के साथ, तब तक देखते रहें एडी न्यूज़ अली शेख के साथ। સર શું કહેશો આજે રેલી સાયકલ રેલી કરી છે? આપણે જાણો છો તેમ 17 તારીખે બકરી ઈદનો તહેવાર છે અને આ જે રૂટ છે આપણો ટ્રેડિશનલ સુરતીઓનો જૂનો રૂટ છે। કોઈ પણ પ્રોસેશન હોય તો આ રૂટથી પસાર થતું હોય છે। તો કોમી એકલા જળવાઈ અનુસંધાને આજે પોલીસ દ્વારા એક કોમી એકતા માટેની એક સાયકલનું આયોજન કરવામાં આવેલું છે, જેની અંદર ફ્રેન્ડ્સ ઓફ પોલીસ એ સાથે જે લોકલ લીડર છે એ અને અમારા તમામ PSI એન્ડ એબો અધિકારીઓ આજે એક શાંતિના પ્રતિક રૂપે એક સાયકલ રેલીનું આયોજન કરેલ છે। બકરી ઈદ છે, 4 દિવસ પછી યસ આ બકરી ઈદનો મેઇન અમારી બકરી ઈદના અનુસંધાને જ કરી છે, પરંતુ આપ જાણો છો હવે પછી રથયાત્રાનું પ્રોસેસન આવશે, ગણપતિ આવશે, એટલે 3 મહિનો બેસશે, પછી ઘણા બધા પ્રોસેસન સ્ટાર્ટ થશે। અને આ એ સુરતનો જૂની સુરત સિટીનો જે રાજમાર્ગ જે કહેવાય એમાં મોટા ભાગના બધા પ્રોસેસન અહીંયાથી પસાર થતા હોય છે, એટલે પોલીસ અને પબ્લિક વચ્ચે એક સેતુ બંધાય અને હિન્દુ મુસ્લિમની એકતા જળવાય અનુસંધાનનો એક પ્રયાસ પોલીસ તરફથી કરવામાં આવ્યો। કેટલા લોકો તમારા સાથે છે સાયકલ રેલી ની? અમારા PSI એન્ડ એબો અધિકારીઓ તમામ છે, એ સિવાય દરેક પોલીસ સ્ટેશન દીઠ મહિલા કર્મચારીઓને પણ સાથે રાખેલી છે, ફ્રેન્ડ્સ ઓફ પોલીસ પણ જોડાયેલા છે અને પબ્લિકમાંથી પણ જે ઉત્સાહી યુવકો છે એ પણ આ રેલીની અંદર જોડાયેલા છે। રિસ્પોન્સ મળી રહ્યો છે? બહુ સારો આપ જોઈ રહ્યા છો, અલગ અલગ જગ્યાએ પોલીસનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે। એ દર્શાવે છે કે પોલીસ અને પબ્લિક વચ્ચે એક સેતુ બંધાઈ રહેલો છે। ઓકે